હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ એમાં આપણે આલેખની રીતનો અભ્યાસ કરી છે. આગળના વિડીયોમાં પણ આપણે આલેખ જોયા હતા. અલગ અલગ આલેખ જે પણ કાંઈ છે તે આજે આપણે વિભાજિત સ્તંભ આલેખ છે તેનો અભ્યાસ કરશું. એ પણ કેમ હતો કે ટકાવારી મુજબ. જો અહીંયા આપણે દાખલાની રકમ છે તે આપેલ છે, તે શું કહેવા માંગે છે તો કે એક કારખાનામાં 2 પ્રકારના કબાટ એ અને બીનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરે છે. જો એક કારખાનું છે એમાં 2 પ્રકારના કબાટનું ઉત્પાદન થાય છે, એ અને બી, અને તેનું વેચાણ પણ થાય છે. કબાટ એ બહુ આકર્ષક નથી પરંતુ ટકાઉ છે. જો એ કબાટ છે કેવો છે, આકર્ષક નથી બહુ પણ ટકાઉ છે, તેથી તેનો ઉપયોગ ઔદ્યોગિક એકમોમાં થાય છે. એટલા માટે શું થાય તો કે ઉદ્યોગો છે એ વધારે આવા જે કબાટ છે તેને ખરીદે છે. જ્યારે કબાટ બી આકર્ષક હોવાથી તેનો ઉપયોગ રહેઠાણમાં થાય છે. હવે બી કબાટ કેવો છે તો કે આકર્ષિત છે, એટલા માટે રહેણાંકવાળા જે લોકો હોય એ તેનો ઉપયોગ વધારે કરે છે. હવે કબાટ એની વેચાણ કિંમત 5,000 રૂપિયા અને કબાટ બીની વેચાણ કિંમત ₹8,000 પ્રતિ કબાટ રાખવામાં આવી છે. એટલે કે જો એક કબાટનો ભાવ કેટલો, એનો 5,000 અને બીનો 8,000 રાખવામાં આવ્યા છે. બંને કબાટ બનાવવાના ખર્ચની વિગત નીચે મુજબ છે. હવે 2 કબાટ છે એ બનાવવા માટે ખર્ચ કેટલો થાય એની વિગત આપણને અહીંયા આપેલી છે. તો કબાટના ખર્ચની વિગતો તેમજ તેના વેચાણથી થતા નફા નુકસાન દર્શાવતી પ્રતિશત વિભાજિત સ્તંભાકૃતિ દોરો. જો હવે એનો ખર્ચ આપેલો છે, વેચાણ કિંમત આપેલી છે, હવે એનાથી આપણને નફો થાય કે નુકસાન થાય, જે પણ કાંઈ થાય તે દર્શાવતી પ્રતિશત એટલે કે વિભાજિત સ્તંભ આકૃતિ છે તે દોરવાની છે. અહીંયા ખર્ચની વિગત પણ આપેલી છે, કબાટ એ અને કબાટ બીની. મજૂરી, કાચો માલ, રંગરોગાન, અન્ય અને કુલ, એટલે કુલ ખર્ચ કબાટ એનો કેટલો થાય છે 5,500 અને કબાટ બીનો તો કે 5,600. જો એની વેચાણ કિંમત કેટલી હતી કબાટ એની 5,000, પણ ખર્ચ જ કેટલો થઈ જાય છે 5,500. તો આમાં શું થશે તો કે નુકસાની થશે. જ્યારે કબાટ બીની વેચાણ કિંમત 8,000 હતી અને તેનો ખર્ચ હતો 5,600, તો એમાં છે કબાટ બીમાં લાભ થશે. જોઈએ હવે આપણે આગળ કેવી રીતે ગણતરી થાય તે. જો સૌથી પહેલાં તો તમારે અહીંયા રકમમાંથી જોઈને બધી વિગત દર્શાવી દેવાની. ખર્ચની વિગતો જે પણ કંઈ આપેલી હોય, મજૂરી, કાચો માલ, રંગરોગાન, અન્ય, એનો ખર્ચની રકમ જે આપણે આપેલી જ છે રકમમાં, એ શેના માટે, કબાટ એ માટે. ત્યાર પછી ટકાવારી. જો વિદ્યાર્થી મિત્ર ટકાવારી છે આપણે શોધવી જોશે, તમને ડાયરેક્ટલી મળી જશે નહીં. હવે કેવી રીતે શોધાય તે આપણે જોઈએ. જો કબાટ એની કુલ પડતર કેટલી હતી એટલે કે કુલ ખર્ચ કેટલો થયો તો આપણે જોયું 5,500 અને વેચાણ કિંમત કેટલી હતી 5,000. તો આપણને 500 રૂપિયાનું નુકસાન ગયું, તો અહીંયા લખવાનું નુકસાન માઇનસ 5,000. હવે આ 5,000નું નુકસાન કેમ, પણ એની ટકાવારી કેમ શોધવાની તો કે જો 100% વેચાણ કેટલું હતું 5,000, તો આપણે આમાં ત્રિરાશિ મૂકીએ અને ટકાવારી મળી શકશે કે 100% વેચાણ 5,000 હતું તો 500 એ કેટલું થાય. તો આ રીતના ગણતરી થશે 500 ગુણ્યા 100 ભાગ્યા 5,000, એટલે આપણે જવાબ આવશે 10. કેવો આવશે માઇનસ. તો 10% છે આપણને નુકસાની ગઈ. એવી જ રીતે બધા જ ખર્ચમાં પણ ટકાવારી શોધાશે. હવે અહીંયા એમાં પણ કેવી રીતે થશે તો કે 800, જો 5,000 તો 100 હતા એટલે ત્રિરાશિ કેવી રીતે મૂકશો, 800 એ કેટલા, તો આપણે કરવાનું 800 ગુણ્યા 100 ભાગ્યા 5,000, એટલે આપણે ટકાવારી મળશે 16 રૂપિયા. ત્યાર પછી એવી જ રીતે 700 ગુણ્યા 100 ભાગ્યા 5,000, એટલે ટકાવારી મળશે 14%. એવી જ રીતે 3,000 ગુણ્યા 100 ભાગ્યા 5,000, એટલે મળશે 60%. એવી જ રીતે 1,000 ગુણ્યા 100 ભાગ્યા 5,000, એટલે ટકાવારી મળશે 20. હવે આ ટકાવારીનો ટોટલ કરો, 60 + 20 એટલે 80, 80 + 14 એટલે 94, 94 + 100 એટલે 110. તો ખરેખર કેટલી હતી ટકાવારી આપણે 100% એ વેચાણ, તો 10% છે શું આવ્યું તો કે નુકસાન. ત્યાં લખવાનું -10. 100માંથી 110 બાદ કરો તો શું આવશે તો કે 10. 5,000માંથી 5,500 બાદ કરો તો
500. તો આપણને નુકસાની થઈ તે આવ્યું. હવે આવે છે વિભાજિત રેખા. જો વિદ્યાર્થી મિત્રો વિભાજિત રેખા કેવી રીતે થાય તે, તો સૌથી પહેલે શું કરવાનું કે વેચાણ 100% હતું તો અહીંયા 100 લખવાના. પછી ટકાવારી એની કેટલી આવી, મજૂરીમાં 20 આવી તો 100માંથી 20 બાદ કરો, કેટલા વધશે 80. હવે એ 80ને આપણે કાચા માલમાં ઉતારશે. એ કાચા માલમાં 80 છે એમાંથી કાચો માલ કેટલો હતો તો કે 60 હતો. 60 હતો કાચો માલ, બરાબર. તો એ 80માંથી 60 બાદ કરશો, કેટલા વધશે તો કે 20 વધશે. હવે 20ને પાછા અહીંયા 20માંથી રંગરોગાનની ટકાવારી 14 છે, બાદ કરશો તો 6 વધશે. એટલે 6માંથી પછી 16 બાદ કરશો તો -10 જવાબ મળશે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો કબાટ એની ટકાવારી અને વિભાજિત રેખા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીની, જો બીમાં આપણને નુકસાન નહીં આવે. શા માટે નહીં આવે તો કે વેચાણ હતું 8000નું, 100% એ 8000નું વેચાણ હતું અને ખર્ચ થયો તો 5600. તો આપણને નફો કેટલો થશે 2400. હવે એની ગણતરી કેમ થશે તો કે સેમ આપણે આગળ જોયું એ મુજબ. કેવી રીતે તો કે 2400 ગુણ્યા 100 ભાગ્યા 8000 એટલે નફો પ્રાપ્ત થશે 30 રૂપિયા. એવી જ રીતે બધી જ વસ્તુઓ જે ખર્ચ હતા, મજૂરી, કાચો માલ, રંગરોગાન, અન્ય, એમાં પણ 1600 ગુણ્યા 100 ભાગ્યા 8000 એટલે 20%. એ રીત મુજબ તમે બધાની કરશો એટલે મળી જશે. વિભાજિત રેખા પણ એમ કુલ 100 એમાંથી 15% બાદ એટલે 85, 85માંથી 25 બાદ એટલે 60, 60માંથી 10 બાદ એટલે 50, 50માંથી 20 બાદ એટલે 30, એ 30 આપણને નફો મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ થઈ જાય ત્યાર પછી શું થશે તો કે ત્યાર પછી જે તમારે આલેખ દોરવાનો છે. હવે આ આલેખ જે કેવી રીતે બનશે તે જો પહેલે તો વાય ધરી અને ત્યાર પછી એક્સ ધરી, ઊભી ધરી અને આડી ધરી. પણ અહીંયા વિભાજિત સ્તંભ આકૃતિ છે એટલે સૌથી પહેલે તો તમે જે નિશાની દર્શાવવાના હો તે અહીંયા કોષ્ટકમાં દર્શાવી દેવાની બહાર કે આને આપણે મજૂરી કીધું, આને કાચો માલ કીધું, આને રંગરોગન કીધું અને આને અન્ય કીધું. હવે એ આલેખ કેવી રીતે બનશે તો કે સંપૂર્ણ ટકાવારી મુજબ બનશે. આ શું છે કબાટ એ, તો કબાટ એનું કોષ્ટક. હવે જો એમાં સૌથી પહેલે -10 ખોટ ગઈ છે. ખોટ ગઈ છે તો આલેખની રેખા કેવી આવશે તો કે નીચેની બાજુ આવશે. તો -10 આવે ત્યાં નીચે સુધી દર્શાવ અને એની નિશાની હોય તે દર્શાવી દેવાની. ત્યાર પછી અન્ય, એ કેટલું હતું 16 હતું, પણ 16માંથી -10 બાદ થશે એટલે કેટલા આવશે તો કે 6. તો 6 સુધી જે એની લીટી અન્યની દર્શાવવાની રહેશે. જો 10% તો એમાં ખોટ હતી એટલે એ પણ અન્યમાં આવશે, તો એ પણ આપણે અહીંયા દર્શાવે એટલે 6 સુધી જે આપણે અન્ય રહેશે. ત્યાર પછી શું હતું રંગરોગાન, કેટલું હતું 14. હવે 6માં 14 પ્લસ કરશો એટલે કેટલા થશે 20 થશે. તો 20 સુધી શું આવશે તો કે રંગરોગાન. રંગરોગાનની નિશાની આવી છે તો 20 સુધી અહીંયા જો તો કે રંગરોગાન. હવે 20 સુધી એ આવ્યું રંગરોગાન, પછી કેટલા છે તો કે કાચો માલ 60% છે. તો 20માં 60% પ્લસ કરશો એટલે કેટલા થશે 80. તો 80 સુધી શું આવશે તો કે કાચો માલ. કાચા માલની નિશાની આ હતી તો એ મુજબ કાચા માલની નિશાની કરી દેવાની. હવે 80% સુધી આવ્યું. ત્યાર પછી મજૂરી કેટલી છે કે મજૂરી 20. તો 80 + 20 એટલે 100% સુધી મજૂરીની નિશાની છે આ એ અહીંયા દર્શાવી દેવાની. ક્યાં હતી મજૂરી. તો વિદ્યાર્થી મિત્રો કબાટ એ છે એની વિભાજિત સ્તંભાકૃતિ આ મુજબ થશે. ત્યાર પછી વિભાગ બી, પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા શું એવું હતું આપણે ખોટ આવી હતી 10 એટલે અહીંયા નીચે ખોટ દર્શાવી દેવાની -10 લઈને. હવે વિભાગ બી એટલે કે કબાટ બી. હવે એમાં સૌથી પહેલાં તો પ્રોફિટ થયો એટલે કે નફો થયો તો કેટલો તો કે 30%. તો સૌથી પહેલો સ્તંભ તો શું કરવાનું 30 સુધી જે એ દર્શાવી દેવાનું અને અહીંયા નફો લખી નાખવાનો. હવે 30 એ થયું. પછી બીજું 20 શું હતું તો કે અન્ય. અન્યની નિશાની કરવાની 30 ને 20 50. 50 સુધી આડો લીટો મારવાનો અને એમાં દર્શાવવાનું કે અન્ય. ત્યાર પછી 50 સુધી થયું આ
અન્ય પછી શું છે તો કે રંગરોગાન. કેટલું? 10, તો કે 60 સુધી. 60 50 ને 10 60, એટલે 60 સુધીના આવશે રંગરોગાન. રંગરોગાનની નિશાની દર્શાવી દેવાની. હવે 60 સુધી એ થયું. ત્યાર પછી 25 શું છે? કાચો માલ. 60માં 25 પ્લસ કરશો એટલે 85. અહીંયા જોવાનું 80 ને 5 85. 85 આડો લીટો મારી અને તેની જે પણ કાંઈ છે નિશાની તે દર્શાવી દેવાની. કાચા માલની નિશાની આ છે એ દર્શાવી દેવાની. એટલે 85 સુધી આવ્યું. ત્યાર પછી મજૂરી કેટલી છે? 15%. 85 ને 15 એટલે 100 સુધી દર્શાવી દેવાનું મજૂરીની નિશાની આ. એટલે વિદ્યાર્થી મિત્રો, કબાટ બીનો પણ સ્તંભ આલેખ છે આ રીતે બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કબાટ એ અને કબાટ બીનો વિભાજિત સ્તંભ આલેખ બની જશે. અહીંયા આપણો આજનો ટોપિક છે તે પૂર્ણ થાય છે.